Hello students, Standard 11 English Second Language Unit 2 Read 1 AutoFab Technology. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે ઓટોફેબ ટેકનોલોજીના કારણે પ્રોડક્શન ક્વોલિટીમાં વધારો થશે, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થશે. બીજું પરિણામ એ આપણને મળશે, જોઈએ આપણે, મોર રિસાયકલિંગ, પુનઃ નવીનીકરણમાં વધારો થશે. રિસાયકલિંગ એટલે નવીનીકરણ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કારનું લેટેસ્ટ મોડેલ ખરીદવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, બાઇંગ એટલે ખરીદવું, કારનું લેટેસ્ટ મોડેલ આધુનિક મોડેલ ખરીદવાને બદલે, ઓર થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવું, થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, એક જૂનું ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન છે, એ જૂનું બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાને બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, કસ્ટમર એટલે ગ્રાહકો, રિટર્ન એટલે પરત કરશે, ઓલ્ડર મોડેલ્સ એટલે જૂના મોડેલ્સ પરત કરશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, અને નવા મોડેલ છે ગેટ બેક એટલે મેળવશે, ફેબ્રિકેટેડ એટલે તૈયાર થયેલા, ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે જૂની સામગ્રી. ગ્રાહકો એક નવી કાર ખરીદવાને બદલે અથવા તો જૂનું બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાને બદલે, ગ્રાહકો એ જૂની સામગ્રીમાંથી તૈયાર થયેલ નવા મોડેલ મેળવશે. ધેર વિલ બી રિસાયકલિંગ એટલે કે નવીનીકરણ, પુનઃ નવીનીકરણ ઓફ મટીરિયલ્સ. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ, પદાર્થોનું પુનર્નવીનીકરણ થશે, ઇન ન્યૂ વેઝ એટલે નવી પદ્ધતિ દ્વારા. ચીજ વસ્તુઓનું, સામગ્રીનું, ચીજ વસ્તુઓનું નવીનીકરણ નવી પદ્ધતિઓ દ્વારા થશે. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. ગ્રેટ એટલે આ ખૂબ જ, કમ્પેન્સેશન એટલે અહીંયા વળતર, અહીંયા મોટું વળતર, ગ્રેટ કમ્પેન્સેશન એટલે મોટું વળતર, ટુ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ માટે, એ પર્યાવરણ માટે બહુ મોટું વળતર બની રહેશે. પર્યાવરણ માટે આ બહુ સારું ગણાશે, કારણ કે ચીજ વસ્તુઓ ફેંકી દેવાને બદલે એ પોલ્યુશન વધારે, આપણે ચીજ વસ્તુ ફેંકી દઈએ એ પર્યાવરણની અંદર પોલ્યુશન વધારે, એના કરતાં આપણે એ ચીજ વસ્તુ જે જૂની છે, ફેંકાયેલી જે કાંઈ છે, એ બધી ચીજ સામગ્રીમાંથી, જૂની સામગ્રીમાંથી આપણે નવી વસ્તુઓ બનાવી શકીએ, જેથી કરીને પર્યાવરણને ઓછું નુકસાન થાય. એટલે પર્યાવરણ માટે એ બહુ સારું વળતર ગણાશે. ત્રીજો ફાયદો એ થશે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાના કારીગરો છે એ પરત ફરશે. ક્રાફ્ટ વર્કર એટલે હસ્તકલાકાર, કારીગર. ગામડાના કારીગરો રિટર્ન એટલે કે પાછા ફરશે. ઇફ માસ પ્રોડક્શન એટલે જથ્થાબંધ ઉત્પાદન, લોજીસ એટલે ગુમાવશે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એટલે આર્થિક લાભ. જો જથ્થાબંધ ઉત્પાદન તેમનો આર્થિક લાભ ગુમાવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હ્યુજ એટલે મોટી, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ એટલે કેન્દ્રીકૃત થયેલી ફેક્ટરીઓ, એટલે કેન્દ્રીકૃત થયેલા કારખાનાઓ, વુડ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થશે. જો જથ્થાબંધ ઉત્પાદન તેમનો આર્થિક લાભ ગુમાવશે તો મોટા કેન્દ્રીકૃત થયેલા કારખાનાઓ છે એ અદ્રશ્ય થશે. ધે વિલ બી રિપ્લેસ્ડ એટલે નું સ્થાન લેવું, એના સ્થાને શું આવશે તો બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, નાની અને સમાજ આધારિત સુવિધાઓ એમનું સ્થાન લેશે.
આ મોટા કારખાનાઓનું સ્થાન નાની અને સમાજ આધારિત સુવિધાઓ એમનું સ્થાન લેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન. ડિક્લાઇન એટલે ઘટાડો થવો ને કન્ટિન્યુઅસ એટલે સતત એક ધારો. અમાઉન્ટ એટલે જથ્થો ઓફ હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્નો. માનવીય પ્રયત્નોના જથ્થામાં ઘટાડો થશે. નીડેડ એટલે જરૂરી હોય. ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પાદન કરવા માટે. મટીરિયલ ગુડ્સ એટલે ચીજ વસ્તુઓ. ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવો માનવ શ્રમ છે, જે માનવ પ્રયત્ન છે, એમના જથ્થામાં સતત ઘટાડો થશે. એટલે કહેવાનો મિનિંગ છે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન કરવા માટે જરૂરી એવો માનવ પ્રયત્નનો જે જથ્થો છે એમાં સતત ઘટાડો થશે, કારણ કે મશીન એમનું સ્થાન લેશે. ધેન ત્યારબાદ ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર. કસ્ટમર્સ એટલે ગ્રાહકોને, સર્વડ એટલે સેવા આપવી, બેટર ગ્રાહકોને સારી સેવા મળશે. કોના દ્વારા? તો બાય અ લોકલ ઓનર એટલે સ્થાનિક માલિક દ્વારા, ઓર ઓપરેટર એટલે કોઈ સંચાલક દ્વારા, કોઈ સંભાળનાર દ્વારા, ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ ઉત્પાદન કરતી જે દુકાન છે, ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન જે છે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી દુકાનના કોઈ સંચાલક અથવા તો સ્થાનિક માલિક દ્વારા ગ્રાહકોને બહુ સારી સેવા મળશે. ધસ આવી રીતે, ધસ એટલે વિદ્યાર્થી મિત્રો આવી રીતે, ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. કારખાનાઓનું વિકેન્દ્રીકરણ થશે, ડિસેન્ટ્રલાઇઝ થશે. કારખાનાઓ વિકેન્દ્રીકૃત થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર, કુદરતી રીતે કળા ધરાવનાર ગામડાના જે કારીગરો છે તે વિલ બી બેક એટલે પાછા ફરશે, વિથ બેંગ એટલે સફળતાપૂર્વક. કુદરતી રીતે કળા ધરાવનાર કારીગરો છે એ સફળતાપૂર્વક પરત ફરશે, સફળતાપૂર્વક તે પુનરાગમન કરશે. મોટી કેન્દ્રીકૃત થયેલી ફેક્ટરીઓ છે એ વિકેન્દ્રિત થશે, કારખાનાઓ છે એ વિકેન્દ્રિત થશે, અને કુદરતી રીતે જે કળા ધરાવનાર ગામડાના કારીગરો છે એ સફળતાપૂર્વક પુનરાગમન કરશે, પરત ફરશે. ચોથી એની અસર કઈ હશે એ જોઈએ આપણે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી દાક્તરી સારવાર, વૈદ્યકીય સારવાર, મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી નવી દાક્તરી સારવાર મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ, ભણ્યા છીએ કે પહેલાં જ્યારે ઓપરેશન્સ બહુ પહેલાંના સમયમાં કરવામાં આવતા ત્યારે અત્યાધુનિક સાધનો નહોતા અને દર્દીને પીડા ઘણી સહન કરવી પડતી. જ્યારે આજે લેસર કિરણો દ્વારા લેસરથી ઓપરેશન થતા હોય, જેથી પીડા રહિત ઓપરેશન અત્યારે થાય છે. આટલી મેડિકલ ક્ષેત્રે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. તો ઓટોફેબ ટેકનોલોજીની અંદર ચોથું પરિબળ મેડિકલ ટ્રીટમેન્ટ્સની અંદર આપણે જોઈએ. soon the scale of autophav will shrink. સ્કેલ એટલે માપક્રમ અને શ્રિંક એટલે ઘટાડો થશે. soon એટલે ઝડપથી, ઝડપથી ઓટોફેબના માપક્રમમાં ઘટાડો થશે. ટુ નેનો સ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. ઓટોફેબના માપક્રમો છે એ ઝડપથી ઘટીને સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે, એટલે કે સાધનો નાના થશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ, ન્યૂલી એટલે નવા અને મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પાદિત થયેલા, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દાક્તરી સાધનો, નવા ઉત્પાદિત થયેલા દાક્તરી સાધનો જે છે, વિલ બી નો બિગર ધેન એટલે કે મોટા નહીં હોય, બિગર ધેન એટલે ના કરતા મોટું. કોના કરતા મોટા નહીં હોય? તો ડ્રગ મોલેક્યુલ એટલે કે દવાનો પરમાણુ હોય એના કરતા. નવા ઉત્પાદિત થયેલા દાક્તરી સાધનો જે છે એ દવાના પરમાણુ કરતા વિલ બી નો બિગર એટલે કે મોટા નહીં હોય.
ઇટ વિલ બી પોસિબલ, પોસિબલ એટલે શક્ય બનશે, વિલ બી પોસિબલ એટલે શક્ય બનશે. ટુ રીકન્સ્ટ્રક્ટ એટલે પુનઃ નિર્માણ કરવું, પુનઃનિર્મિત કરવું. રેટિફાઈડ ટીસ્યુ એટલે માન્ય કોઈ કોષ હોય, માન્ય સજીવ કોષ છે એને પુનઃનિર્મિત કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટીસ્યુ, મેચ્યોર ટીસ્યુ એટલે પૂર્ણ વિકસિત અને ટીસ્યુ એટલે કોષ. રિવર્સલ એટલે ઉલટું ફેરવવું, મૂળ સ્થિતિમાં લાવવું. પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્થિતિમાં લાવી શકાશે. ડીકે વિલ બી ડન એટલે પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્થિતિમાં લાવીને ડીકે એટલે એનો નાશ કરી શકાશે. વિલ બી ડન એટલે કરી શકાશે ને ડીકે એટલે નાશ. ફરીવાર સમજીએ. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટીસ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટીસ્યુ ડીકે વિલ બી ડન. જે માન્ય સજીવ કોષ છે, માન્ય કોષ છે, એને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્થિતિમાં લાવીને નાશ કરવાનું શક્ય બનશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વિદ્યાર્થી મિત્રો વધારો. હ્યુમન લાઈફ સ્પેન એટલે માનવ જીવનકાળ. લાઈફ સ્પેન એટલે અહીંયા આયુષ્યકાળ. માનવના આયુષ્યકાળમાં વધારો થતો રહેશે. વિલ કન્ટિન્યુ એટલે ચાલુ રહેશે. માનવ આયુષ્યકાળ લંબાશે. માનવની આયુષ્ય મર્યાદા જે છે, આયુષ્યકાળ છે, એમાં એક્સટેન્શન એટલે વધારો થશે, પણ વિલ કન્ટિન્યુ એટલે સતત એમાં વધારો થતો રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓલ્ડ પીપલ એટલે વૃદ્ધ લોકો. ઇમ્પ્રૂવ એટલે સુધારો થવો અને હેલ્થ એટલે સ્વાસ્થ્ય. વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ, એવું માનવામાં આવે છે, પ્રોબેબલી જેને ગણી શકાય, સંભવિત રીતે કહી શકાય. પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકો ક્ષમતા પ્રાપ્ત કરશે. ગેઇન એટલે પ્રાપ્ત કરવું ને એબિલિટી એટલે ક્ષમતા. લોકો ક્ષમતા પ્રાપ્ત કરશે. ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. પેનલેસલી એટલે દર્દ રહિતને, રીડિઝાઇન એટલે કે પુનઃ રચના કરવી, ધેર બોડીઝ એટલે એમના શરીરની. માનવ છે એમના શરીરની દર્દ રહિત પુનઃ રચના કરવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરશે એવું માનવામાં આવે છે. ધ કમ્બાઇન ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ. કમ્બાઇન ઇફેક્ટ એટલે સંયુક્ત અસર. સચ ચેન્જીસ એટલે આવા બદલાવ, આવા સુધારાઓ, આવા બદલાવની જે સંયુક્ત અસર છે તે કેવી હશે? કુડ બી ડ્રામેટિક એટલે કે ખૂબ જોરદાર હશે, અસામાન્ય હશે. આવા સુધારાઓની સંયુક્ત અસર ખૂબ જોરદાર હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, આફ્ટર એટલે પછી, સમ યર્સ થોડા વર્ષો, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી. માઉન્ટેન ટોપ એટલે પર્વતની ટોચ ઉપર ને કમ્યુનિટી એટલે સમાજ અને સ્મોલ એટલે નાનકડો. પર્વતની ટોચ ઉપર જે નાનકડો એવો સમાજ રહેતો હશે કુડ બી સેલ્ફ સફિશન્ટ એટલે આત્મનિર્ભર બનશે. વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર જનરેટર. ફેબ્રિકેટર્સ એટલે સાધનો, યંત્રો, અને સોલાર પાવર જનરેટર એટલે સૂર્ય શક્તિથી ચાલતા જનરેટર વડે, અને કલેક્શન એટલે સંયોગીકરણ. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી માઉન્ટેન ટોપ ઉપર એટલે કે પર્વતની ટોચ ઉપર રહેતો નાનકડો એવો સમાજ છે એ સૂર્ય શક્તિથી ચાલતા જનરેટર અને યંત્રોના સંયોગીકરણ વડે આત્મનિર્ભર બનશે, સેલ્ફ સફિશન્ટ બનશે. ઓટોફેબની અસરો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. ઓટોફેબ, મેથડ્સ ઓફ ઓટોફેબ એટલે ઓટોફેબની જે પદ્ધતિઓ છે, એડવાન્સ એટલે આગળ વધતી જાય ને, એજ એટલે જેમ જેમ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ફોર્મ એટલે સ્વરૂપ અને રો મટીરિયલ એટલે કાચી સામગ્રી.
કાચી સામગ્રીના સ્વરૂપો છે એ અનઇમ્પોર્ટન્ટ એટલે કે બિન અગત્યના બની રહેશે. જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધતી જશે એમ કાચી ચીજ વસ્તુઓના સ્વરૂપો છે, કાચી સામગ્રી, કાચા માલ સામાનના સ્વરૂપો છે એ અગત્યના નહીં હોય એટલે કે બિન અગત્યના બનશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, અત્યાધુનિક ઓટોફેબ મશીન્સ યંત્રો, ઓટોફેબના અત્યાધુનિક યંત્રો વિલ બી કેપેબલ એટલે સક્ષમ બનશે. કેપેબલ એટલે સક્ષમ બનવું. રીઅરેન્જિંગ એટલે પુનઃ ગોઠવણી કરવી, ફરીથી ગોઠવણી કરવી. મોલેક્યુલર પરમાણુનું સ્ટ્રક્ચર એટલે માળખું, પરમાણુના માળખાની પુનઃ ગોઠવણી કરવા માટે સક્ષમ બનશે. ટુ જનરેટ એટલે ઉત્પાદન કરવા માટે, એની ઓબ્જેક્ટ એટલે કોઈ પણ પદાર્થ, ફ્રોમ ધેમ એટલે આ કાચી સામગ્રીમાંથી. આ કાચી સામગ્રીમાંથી ઓટોફેબના જે અદ્યતન યંત્રો જે છે એ આ કાચી સામગ્રીમાંથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એમના પરમાણુના માળખાની પુનઃ ગોઠવણી કરવા માટે, રીઅરેન્જિંગ એટલે પુનઃ ગોઠવણી કરવા માટે કેપેબલ એટલે સક્ષમ બનશે. એટલે કહેવાનો મિનિંગ છે કે અહીંયા એ ચીજ વસ્તુઓમાંથી નવી નવી વસ્તુઓ જે ઉત્પાદિત જે કરવાની છે, જેમનું ઉત્પાદન કરવાનું છે, એમના પરમાણુના માળખાની એ બરાબર યોગ્ય રીતે સારી રીતે ગોઠવણી કરવા માટે આ અદ્યતન મશીનો છે એ શક્ય બનશે. એના માટે કેપેબલ હશે, ક્ષમતા ધરાવશે, સક્ષમ હશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, દૂધ માટેના જે પ્લાસ્ટિકના જગ્સ છે તે. એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર કાર ટ્યુબ, અને ગઈ રાત્રે જે કારની પંચર કરેલી જે ટ્યુબ છે, પંચર પડેલી જે ટ્યુબ છે. કુડ બી મોલેક્યુલરી રીઅરેન્જડ એટલે કે એના પરમાણુઓની પુનઃ ગોઠવણી કરીને, મોલેક્યુલરી એટલે પરમાણુની ગોઠવણી કરવી ને રીઅરેન્જડ એટલે ફરીથી પરમાણુના માળખાની પુનઃ ગોઠવણી કરીને ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. ગેટ એટલે મેળવવું અને ન્યૂ ટેબલ લેમ્પ એટલે એક નવો ટેબલ લેમ્પ મેળવી શકાશે. ઉદાહરણ આપ્યું છે આપણને કે દૂધ માટેનો જે પ્લાસ્ટિકનો જગ છે એ, અને ગઈ રાત્રે જે કારની પંચર પડેલી જે ટ્યુબ છે તે, એના બંનેના પરમાણુ માળખાની પુનઃ ફરીથી ગોઠવણી કરીને એક નવો ટેબલ લેમ્પ મેળવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ, હાઈલી ઇમ્પ્રુવડ એટલે ઊંચા દરે સુધારેલ, ઊંચી કક્ષાએ સુધારેલ ઓટોફેબ ટેકનોલોજી જે છે તે વિલ પરહેપ્સ બી એબલ, પરહેપ્સ એટલે કદાચ, બી એબલ એટલે સક્ષમ થશે, બનશે. મીટ અવર મટીરિયલ ડિઝાયર્સ, મટીરિયલ ડિઝાયર્સ એટલે ભૌતિક ઈચ્છાઓને મીટ એટલે પૂર્તિ કરવી, એ આપણી ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. ઊંચા દરે સુધારેલ, ઊંચી કક્ષાએ સુધારેલ ઓટોફેબ ટેકનોલોજી જે છે એ આપણી ભૌતિક ઈચ્છાઓની કદાચ પૂર્તિ કરવા માટે સક્ષમ બનશે. આ ઓટોફેબ ટેકનોલોજી આપણી ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરશે, કહેવાનો મિનિંગ છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, ફ્રીડમ એટલે આઝાદી, રિઝલ્ટિંગ ફ્રોમ એટલે માંથી પરિણમતું, અચીવમેન્ટ એટલે સિદ્ધિ, આ સિદ્ધિમાંથી પરિણમતી આઝાદી. વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ એટલે કે એક સોનેરી, એક સુવર્ણ યુગ લાવશે. ઓફ આર્ટ એટલે કળાનો એક સુવર્ણ યુગ, મ્યુઝિક એટલે સંગીત, અને સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક શોધો. આવી સિદ્ધિમાંથી પરિણમતી આઝાદી જે છે, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે આવી સિદ્ધિમાંથી પરિણમતી આઝાદી જે છે એ કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધોના ક્ષેત્રે સુવર્ણ યુગ લાવશે. વિલ બ્રિંગ એટલે લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ખુલ્લો પ્રશ્ન એ છે, ઓપન ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયા ખુલ્લો ક્વેશ્ચન એ રહેલો છે કે, બટ ધ ઓપન ક્વેશ્ચન એટલે કે ખુલ્લો પ્રશ્ન એ છે, ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ,
કે લોકો આવી આઝાદી ઈચ્છે છે પહેલાં એ તપાસવું જોઈએ. વેધર એટલે કે નહીં કે લોકો આવી આઝાદી ઈચ્છે છે કે નહીં. એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. લોકો એમાં આનંદ માણશે ખરા. રિજોઇસ એટલે આનંદ માણવો. લોકો એનો આનંદ માણશે ખરા. પરંતુ એક વાસ્તવિક સવાલ, ખુલ્લો પ્રશ્ન એ છે કે આવી આઝાદી એ લોકો ઈચ્છે છે? લોકો આવી આઝાદીને ઈચ્છે છે ને આવી આઝાદીનો લોકો આનંદ માણશે? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું વારંવાર જોવા મળે છે, ઘણીવાર જોવા મળે છે. ફાઉન્ડ એટલે જોવા મળવું. એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન્સ વોન્ટ્સ. ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે મહત્તમ સંતોષ. ગ્રેટેસ્ટ એટલે મહત્તમ અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ. મહત્તમ સંતોષ છે કમ્સ નોટ ફ્રોમ એટલે એમાંથી નથી આવતો. ગેટિંગ વોટ વન વોન્ટ્સ એટલે કોઈ વ્યક્તિ જે ઈચ્છતું હોય. વોન્ટ એટલે ઈચ્છવું અને ગેટિંગ એટલે પ્રાપ્ત કરવું. કોઈ વ્યક્તિ જે ઈચ્છતું હોય છે, એક વ્યક્તિ કે કોઈ વ્યક્તિ જે ઈચ્છા રાખે ને એ એને ગેટિંગ એટલે મળી જાય, એમાંથી કાંઈ મહત્તમ સંતોષ પ્રાપ્ત નથી થતો. કહેવાનો અર્થ છે કે કોઈ વ્યક્તિને કાર જોઈએ છે ને એમને મળી જાય તો એમાંથી એમને મહત્તમ સંતોષ પ્રાપ્ત નથી થતો. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ જો એના માટે કાર્ય કરે, કામ કરે તો એને વધારે એમાંથી સંતોષ પ્રાપ્ત થાય છે. તમે અનાજ છે એ ખેડૂત પાસેથી ખરીદો છો તો તમને મહત્તમ સંતોષ એનો પ્રાપ્ત નથી થતો, કારણ કે આપણે તો પ્રાપ્ત કર્યું છે એમને એમ જ. પરંતુ ખેડૂત છે એ અનાજને મહેનત કરીને જ્યારે પકાવે છે અને મહેનતનો રોટલો જ્યારે ખાય છે ત્યારે ખરેખર એને મહત્તમ સંતોષ, ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન થાય છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે ઈચ્છીએ અને એ વસ્તુ આપણને મળી જાય તો મહત્તમ સંતોષ પ્રાપ્ત નથી થતો, પરંતુ આપણે એના માટે કામ કર્યું હોય તો આપણને ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિલિટી, માનવ જાત માટે બહુ મોટો પડકાર રહેલો છે. ફેસિંગ એટલે એનો સામનો કરવાનો છે. એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. પ્રોસીડ એટલે પ્રવેશ કરવો. ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે વિદ્યાર્થી મિત્રો ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં. એઝ એટલે જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ઇઝ ટુ ફાઇન્ડ એટલે કે અહીંયા ગોતવું, મિનિંગફુલ યુઝ એટલે કે સાર્થક ઉપયોગ, ફોર અવર સેલ્વસ એટલે આપણી જાત માટે. આપણા જાત માટે આમાંનો સાર્થક ઉપયોગ, આપણી જાત માટે આમાંનો સાર્થક ઉપયોગ, અર્થપૂર્ણ ઉપયોગ કયો હોઈ શકે? ટુ ફાઇન્ડ એટલે શોધવું, એ માણસ જાત માટે બહુ મોટો પડકાર હશે. જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત રચનાના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એમાંથી આપણી જાત માટે સાર્થક ઉપયોગ કયો હોઈ શકે એ શોધવું એ માણસ જાત માટે બહુ મોટો પડકાર, ગ્રેટેસ્ટ ચેલેન્જ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા ઓટોફેબ ટેકનોલોજી વિશે.